કરીએ તો મિડકેપની ઘણા બધા એવા શેર્સ છે જેમાં ન્યૂઝ બેઝને લઈને ઘણી બધી આપણને એક સારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શું છે વિગત અમે જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા. આજે મિડકેપની ઘણી બધી કંપનીઓ છે જેમાં સારી મૂવ જોવા મળી રહી છે. શું છે ન્યૂઝ? જી, તો સૌથી પહેલાં JSW ઇન્ફ્રાની વાત કરીએ તો અહીંયા કંપની માટે એક મહત્ત્વની અપડેટ આવતી જોવા મળી રહી છે. કંપનીની જે સબસિડિયરી કંપની છે JSW JNP, તેમને નવા લિક્વિડ કાર્ગો બર્થ માટે પ્રોજેક્ટ કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યું છે, કારણ કે કંપનીએ લિક્વિડ કાર્ગો બર્થ પ્રોજેક્ટ જે છે તે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને આ જે સર્ટિફિકેટ છે તે રાઇટ્સ લિમિટેડ તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ સમાચાર બાદ સ્ટોક આપણને થોડા દબાણ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ કોન્કોરની વાત કરીએ, અહીંયા કંપનીએ MOU કર્યા છે. વિન્ઝિન્જામ ઇન્ટરનેશનલ સીપોર્ટ સાથે કંપનીએ MOU કર્યા છે. કેરળના કન્ટેનર ફ્રેટ સ્ટેશનને આ MOUની અંતર્ગત ડેવલપ કરવામાં આવશે. આ સમાચાર બાદ પણ એક મામૂલી દબાણ સાથે આપણને કોન્કોર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ વન મોબીક્વિક સિસ્ટમ. અહીંયા કંપનીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. કંપનીને સ્ટોક બ્રોકિંગ બિઝનેસ શરૂ કરવા માટે BSE તરફથી મંજૂરી મળી ગઈ છે. આ સમાચાર ખૂબ જ પોઝિટિવ છે કંપની માટે અને એક સારા એવા વધારા સાથે આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે સ્ટોક. ત્યારબાદ વારી એનર્જીસની વાત કરીએ, આ કંપનીને ઓર્ડર મળ્યો છે સોલર મોડ્યુલ્સ માટે 500 મેગાવોટનો કંપનીને ઓર્ડર મળ્યો છે. સ્ટોક વધારા સાથે કારોબાર કરી રહ્યો છે અત્યારે. પેસ ડિજીટેક, અહીંયા પણ કંપનીને ઓર્ડર મળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી 158 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ જે ઓર્ડર છે તે બેટરી પેક સપ્લાય માટે કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો છે. તો આ પણ એક પોઝિટિવ સમાચાર છે કંપની માટે. સ્ટોક આપણને પોઝિટિવ અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડા બદલ અને વિગત શેર કરવા બદલ. જતીન,